શાંતિલાલના મૃત્યુ બાદ શમશાનમાં એકદમ નીરવ શાંતિ છવાયેલી હતી. લાકડા બરાબર ગોઠવાઈ ગયા હતા અને ચિતા તૈયાર હતી. ગોર મહારાજે ધીમા અવાજે સાદ પાડ્યો કે બેટા આકાશ, ચાલ હવે આગળ આવ. તારા પિતાને મુખાગ્નિ આપવાનો સમય થઈ ગયો છે, મોડું થાય છે. ત્યાં ઉભેલા ગામના બધા જ લોકોની નજર આકાશ ઉપર મંડરાયેલી હતી. આકાશના ધ્રુજતા હાથમાં ચિતા સળગાવવા માટેનું સળગતું લાકડું હતું, પરંતુ એના પગ આગળ વધવાના બદલે અચાનક પાછળ હટવા લાગ્યા. એણે પોતાના હાથમાંથી એ સળગતું લાકડું નીચે જમીન ઉપર ફેંકી દીધું અને એકદમ મક્કમ અવાજે એવું બોલ્યો કે ના, હું મારા પિતાની ચિતાને અગ્નિ નહીં આપું. આવું સાંભળીને ત્યાં ઊભેલા સૌ કોઈ ચોંકી ગયા અને વાતાવરણમાં એકદમ સન્નાટો છવાઈ ગયો. થોડી વાર પછી સગા વહાલાઓમાં અંદરો અંદર ગણગણાટ શરૂ થઈ ગયો કે અરે, આ છોકરો શું બોલે છે? બાપના મરવાના આઘાતમાં ક્યાંક એનું મગજ તો નથી ફરી ગયું ને? જે દીકરો એના બાપનો જીવ હતો, એણે છેલ્લી ઘડીએ અચાનક આવું કેમ કર્યું? આકાશ અને એના પિતા શાંતિલાલની જોડી તો આખા રામપુર ગામમાં વખાણાતી હતી. આકાશે સાવ બાળપણમાં જ એની માતા ગુમાવી દીધી હતી. ત્યારથી શાંતિલાલે જ માતા અને પિતા બંનેનો પ્રેમ આપીને એને મોટો કર્યો હતો. ઘરમાં બંને જણા જાણે મિત્રોની જેમ રાજી ખુશીથી રહેતા હતા. શાંતિલાલ માટે તો એમનો આ એકનો એક દીકરો જ એમની આખી દુનિયા હતો. સવાર પડે એટલે પિતા જાતે જ દીકરા માટે ગરમા ગરમ ચા અને નાસ્તો બનાવે. આકાશ પણ નોકરીએથી થાકીને ઘરે આવે એટલે સૌથી પહેલા બૂમ પાડીને પિતાને જ શોધતો હોય. બંને બાપ દીકરો રોજ રાત્રે જમીને ઘરના ઓટલા ઉપર બેસતા હતા અને આખા દિવસની વાતો કરતા. ગામના લોકોને એમ હતું કે શાંતિલાલના અચાનક મોતથી આકાશ સાવ ભાંગી પડશે અને રડી રડીને બેહાલ થઈ જશે. પરંતુ અહીંયા તો શમશાનમાં કંઈક અલગ જ ચિત્ર જોવા મળ્યું હતું. આકાશની આંખોમાં અત્યારે એક પણ આંસુ નહોતો. એ એકદમ શાંત અને આવાક ઊભો હતો. એના ચહેરા ઉપર કોઈ પણ પ્રકારનું દુઃખ કે રડવાના ભાવ જેવું કંઈ નહોતું દેખાતું. એને જોઈને એવું લાગતું હતું જાણે કે એને કોઈ જ ફેર ન પડ્યો હોય. ભીડમાંથી શાંતિલાલના મોટા ભાઈ એટલે કે આકાશના મોટા બાપા મનસુખભાઈ ગુસ્સો કરીને આગળ આવ્યા અને એમણે આકાશનો ખભો પકડીને જોરથી હલાવ્યો અને કડક અવાજે કહેવા લાગ્યા કે બેટા, તું સાવ પાગલ થઈ ગયો છે કે શું? આ સમાજનો અને દુનિયાનો નિયમ છે કે દીકરાના હાથે બાપને અગ્નિ મળે તો જ પિતાના જીવને શાંતિ મળે અને એનો મોક્ષ થાય. ચાલ, ડાયો થઈને ચૂપચાપ તારા પિતાની સીતાને આગ આપી દે. ગામના લોકો શું વાતો કરશે? પરંતુ આકાશે માથું હલાવીને ના પાડી દીધી અને ધીમેથી એવું કહ્યું કે મોટા બાપા, તમે બધા કહો છો કે આ દુનિયાનો નિયમ છે, પરંતુ મારા પિતાએ મને એક અલગ જ નિયમ શીખવ્યો હતો અને હું જાણું છું કે આ ચિતા ઉપર જે સૂતું છે એ શરીરને હું આગ તો નહીં જ આપું. બધા જ લોકો આવાક થઈ ગયા. કોઈને કશું સમજાતું નહોતું, પરંતુ આકાશના મનમાં તો કંઈક બીજું જ ચાલી રહ્યું હતું. આજથી બરાબર 1 મહિના પહેલાનો એ દિવસ હતો. શિયાળાની હળવી ઠંડી પડવાની શરૂઆત થઈ ગઈ હતી. રોજની જેમ એ રાત્રે પણ જમી પરવારીને બાપ દીકરો ઘરના ફળિયામાં ખાટલો ઢાળીને બેઠા હતા. આકાશમાં તારા ચમકતા હતા અને આજુબાજુમાં એકદમ નીરવ શાંતિ હતી. છેલ્લા કેટલાક દિવસોથી શાંતિલાલની તબિયત થોડી નરમ રહેતી હતી. એમને અંદરથી કદાચ એવો અહેસાસ થઈ ગયો હતો કે હવે એમનો સમય પૂરો થવા આવ્યો છે. એ રાત્રે વાતો કરતા કરતા અચાનક એમણે આકાશનો હાથ પોતાના હાથમાં લીધો
અને એમના હાથ સાવ ઠંડા પડી ગયેલા હતા. એમણે આકાશની આંખોમાં જોઈને એકદમ ધીમા અવાજે એવું કહ્યું કે દીકરા, હવે મારું આ શરીર ખૂબ થાકી ગયું છે. ક્યારે આ શ્વાસની દોરી તૂટી જાય એનું કંઈ નક્કી નથી. આવું સાંભળીને આકાશ તરત જ ગભરાઈ ગયો અને એની આંખોમાં પાણી આવી ગયા. એણે પિતાનો હાથ જોરથી પકડી લીધો અને ધીમા અવાજે કહેવા લાગ્યો કે અરે પિતાજી, તમે આવું કેમ બોલો છો? તમને કંઈ નથી થવાનું. આપણે કાલ સવારે જ શહેરની મોટી હોસ્પિટલે જઈને દવા લઈશું અને તમે સાજા થઈ જશો. પરંતુ શાંતિલાલે સ્મિત કર્યું. એમણે આકાશના માથા ઉપર વહાલથી હાથ ફેરવીને એવું કહ્યું કે અરે પાગલ, જન્મ્યા છીએ તો એક દિવસ આ દુનિયા છોડીને જવાનું તો છે જ ને. એમાં રડવાનું શું હોય? પરંતુ મારે તારી પાસેથી એક વચન જોઈએ છે. બોલ દીકરા, તું મને આ વચન આપીશ કે નહીં? ત્યારે આકાશે આંસુ લૂછતા લૂછતા માથું હલાવીને હા પાડી. ત્યારબાદ પિતાજીએ જે વાત કરી એ સાંભળીને આકાશના પગ નીચેથી જમીન સરકી ગઈ. શાંતિલાલ કહેવા લાગ્યા કે બેટા, જ્યારે મારો શ્વાસ રોકાઈ જાય ત્યારે મારા આ શરીરને સ્મશાનમાં લઈ જઈને લાકડા ભેગું સળગાવી ન દેતો. હું એવું નથી ઈચ્છતો કે મારું શરીર ખાલી રાખ બનીને હવામાં ઉડી જાય. તું મારું આ આખે આખું શરીર શહેરની સરકારી મેડિકલ કોલેજ હોસ્પિટલમાં દાન કરી દેજે. ત્યાં ભણતા નવા વિદ્યાર્થીઓ અને ડોક્ટરો મારા શરીર ઉપરથી ઘણું બધું શીખી શકશે અને કદાચ ભવિષ્યમાં કોઈના પિતા કે કોઈના દીકરાનો જીવ બચાવી શકશે. જો તું આવું કરીશ તો હું મર્યા પછી પણ કોઈ બીજાના ધબકારામાં જીવતો રહીશ. આકાશ આ બધું સાંભળીને સાવ શૂન્ય થઈ ગયો. એણે પહેલાં તો ના પાડી દીધી, પરંતુ પિતાજીએ એને પોતાની અને એની સ્વર્ગસ્થ માતાની કસમ આપીને છેવટે એ વચન લઈ લીધું. આકાશે ભીની આંખે મોટા બાપા મનસુખભાઈ અને ત્યાં ઊભેલા બધા જ સગાવાલાઓને એ રાતની આખી વાત સંભળાવી. એણે 2 હાથ જોડીને કહ્યું કે મોટા બાપા, મારે મારા પિતાજીની છેલ્લી ઈચ્છા પૂરી કરવી પડશે. હું એમના શરીરને આવી રીતે રાખ નહીં થવા દઉં. મેં હોસ્પિટલની એમ્બ્યુલન્સને ફોન કરી દીધો છે અને એ લોકો બસ રસ્તામાં જ હશે. આવું સાંભળતા જ સ્મશાનમાં જાણે ભૂકંપ આવી ગયો. મોટા બાપાનો ગુસ્સો 7મા આસમાને પહોંચી ગયો. એમણે બૂમ પાડીને એવું કહ્યું કે અરે મૂર્ખા, તું આ શું બોલે છે? આપણા સમાજમાં ક્યારેય આવું નથી થયું. મરેલા માણસને આમ કાપવા કૂપવા માટે ડોક્ટરને ના અપાય. એ તો મહાપાપ ગણવામાં આવે છે અને તારા પિતાનો જીવ ભટકતો રહેશે. આવું સાંભળીને ગામના બીજા વડીલો પણ ગુસ્સામાં આવી ગયા અને આકાશની ચારેય બાજુ ગોળ કુંડાળું વળીને ઊભા રહી ગયા. વાતાવરણમાં એકદમ ગરમાવો આવી ગયો. ત્યારે જ દૂરથી એમ્બ્યુલન્સની સાયરનનો અવાજ સંભળાવા લાગ્યો. એમ્બ્યુલન્સની લાઇટોના ઝબકારાથી સ્મશાનનું અંધારું ચીરાવા લાગ્યું. ગાડીની સાયરનનો અવાજ સાવ નજીક આવી ગયો હતો, પરંતુ ગામના લોકો તો જાણે જીદ ઉપર ચડી ગયા હતા. મોટા બાપાના ઈશારે ગામના 4-5 જુવાનો દોડીને સ્મશાનના મુખ્ય દરવાજા વચ્ચે આડા ઊભા રહી ગયા. કોઈ પણ ભોગે એ લોકો ગાડીને અંદર આવવા દેવા નહોતા માંગતા. સૌના મોઢે એક જ વાત હતી કે આ તો ઘોર કળયુગ છે. મરેલા બાપને કોઈ આમ કાપવા માટે થોડું આપી દે. વાતાવરણ એટલું બધું ગરમ થઈ ગયું હતું કે જાણે હમણાં જ મારામારી ચાલુ થઈ જશે. મોટા બાપાએ જમીન ઉપર પડેલું એ સળગતું લાકડું ફરીથી પોતાના હાથમાં ઉઠાવી લીધું. એમની આંખો ગુસ્સાથી લાલ ઘૂમ થઈ ગઈ હતી. ત્યારબાદ એમણે જોરથી બૂમ પાડી કે આ છોકરાનું તો દુઃખમાં મગજ ખરાબ થઈ ગયું છે, પરંતુ હું મારા હાથે આ પાપ ક્યારેય નહીં થવા દઉં. એ ના પાડે તો કંઈ નહીં, મોટા ભાઈ તરીકે હું પોતે જ મારા નાના ભાઈની ચિતાને આગ આપીશ. આવું કહીને એ ઝડપથી લાકડાની ચિતા તરફ દોડી ગયા, પરંતુ
આકાશ વીજળીની ઝડપે દોડ્યો અને એ જઈને સીધો જ એના પિતાના મૃતદેહની આડો ઊભો રહી ગયો. એણે પોતાના બંને હાથ પહોળા કરી દીધા અને જાણે પોતાના પિતા માટે ઢાલ બની ગયો હોય. એના અવાજમાં હવે વિનંતી નહોતી, પરંતુ એક અલગ પ્રકારની હિંમત હતી. એણે કડક અને ઊંચા અવાજે એવું કહ્યું કે ખબરદાર, જો કોઈએ મારા પિતાના શરીરને હાથ પણ લગાવ્યો છે તો જ્યાં સુધી મારા શરીરમાં શ્વાસ ચાલે છે ત્યાં સુધી હું મારા પિતાનું વચન તૂટવા નહીં દઉં. તમારે આગ લગાડવી હોય તો પહેલાં મારા જીવતા શરીરને લગાડો, પછી મારા પિતા પાસે જજો. આકાશનું આ રૌદ્ર સ્વરૂપ જોઈને મોટા બાપાના પગ થંભી ગયા. ત્યાં સુધીમાં હોસ્પિટલના ડૉક્ટર સાહેબ ગાડીમાંથી નીચે ઉતરીને ભીડની વચ્ચે આવી ગયા. એમણે 2 હાથ જોડીને ગામના લોકોને સમજાવવાની ખૂબ કોશિશ કરી કે વડીલો, મહેરબાની કરીને શાંત થઈ જાઓ. આ દીકરો કોઈ પાપ નથી કરી રહ્યો, ઉલટાનું એ તો ખૂબ મોટું પુણ્યનું કામ કરવા જઈ રહ્યો છે. આ શરીરથી ભવિષ્યમાં ઘણા બધા બીમાર અને ગરીબ લોકોના જીવ બચાવી શકાશે. પરંતુ ભીડમાંથી એક જ અવાજ આવતો હતો કે અમારે તમારું કોઈ વિજ્ઞાન નથી સમજવું. અમારા ગામના નિયમો અમે જ નક્કી કરશું. તમે અહીંયાથી તમારી ગાડી લઈને નીકળી જાઓ. આકાશ સાવ એકલો પડી ગયો હતો. કોઈ એની વાત સાંભળવા અથવા તો સમજવા માટે તૈયાર નહોતું. એની આંખોમાં લાચારી સાફ દેખાઈ રહી હતી. બસ હવે એક જ સેકન્ડની વાર હતી અને લોકો પરાણે ચિતા સળગાવી દેવાના હતા. ત્યારે જ અચાનક સ્મશાનના ખૂણામાંથી એક ગર્જના જેવો અવાજ આવ્યો કે થોભી જાઓ બધાય, કોઈ આગળ નહીં વધતા. આ અવાજ સાંભળીને બધા જ લોકો પાછળ ફર્યા અને ત્યાં ઊભેલી વ્યક્તિને જોઈને આખા ગામના લોકોના મોઢા આશ્ચર્યથી ખુલ્લા રહી ગયા. સળગતું લાકડું પકડીને ઊભેલા મોટા બાપાના હાથ પણ અચાનક ધ્રુજવા લાગ્યા. ભીડ 2 ભાગમાં વહેંચાઈ ગઈ અને એ વ્યક્તિ માટે આપોઆપ રસ્તો થઈ ગયો. એ બીજું કોઈ નહીં પરંતુ ગામના સૌથી અદ્ભુત અને જૂના વડીલ રઘુવીરસિંહ બાપુ હતા. જે બાપુએ ક્યારેય ગામના રીત રિવાજો સામે એક શબ્દ પણ સાંભળ્યો નહોતો. એ આજે અડધી રાત્રે અહીંયા કેમ આવ્યા હતા? બાપુ ધીમે પગલે ચાલતા ચાલતા સીધા જ મોટા બાપાની પાસે આવ્યા. એમણે મોટા બાપાના હાથમાંથી એ સળગતું લાકડું ખેંચી લીધું અને જમીન ઉપર ફેંકીને પોતાના બૂટથી ઓલવી નાખ્યું. સ્મશાનમાં એકદમ સોંપો પડી ગયો. પવનનો સુસવાટો પણ જાણે અટકી ગયો હોય એવી શાંતિ છવાઈ ગઈ. કોઈના મોઢામાંથી એક શબ્દ પણ નહોતો નીકળતો. બાપુએ ધીમા અવાજે બોલવાનું શરૂ કર્યું કે તમે બધા જ લોકો પાગલ થઈ ગયા છો. આ છોકરો કોઈ પાપ નથી કરતો, પરંતુ એવો રસ્તો પકડીને ઊભો છે જેની તમારામાંથી કોઈનામાં હિંમત નથી. બાપુએ મોટા બાપાની સામે જોઈને કહ્યું કે તમને બધાને મારી 8 વર્ષની પૌત્રી દીપિકા તો યાદ છે ને? આજે એ આખા ફળિયામાં હસતી રમતી દોડાદોડ કરે છે, પરંતુ 2 વર્ષ પહેલા એ સાવ મરવા પડી હતી. ડોક્ટરોએ હાથ અધ્ધર કરી દીધા હતા અને એવું કહ્યું હતું કે એનું હૃદય સાવ ખરાબ થઈ ગયું છે. એવા સમયે શહેરના કોઈ અજાણ્યા વ્યક્તિના કુટુંબે એ વ્યક્તિના મરી ગયા પછી એનું હૃદય મારી દીકરીને દાનમાં આપ્યું હતું. એ જ અજાણ્યા વ્યક્તિનું હૃદય આજે મારી દીકરીની છાતીમાં ધડકી રહ્યું છે. આ સાંભળીને સ્મશાનમાં ઊભેલા બધા જ લોકોના આશ્ચર્યથી મોઢા ખુલ્લા રહી ગયા. આખા ગામમાંથી કોઈને પણ આ વાતની ખબર નહોતી. બાપુએ એક ઊંડો શ્વાસ લીધો અને આગળ એવું કહ્યું કે ત્યારે હું પણ તમારી જેમ જ આ જૂની માન્યતાઓ પકડીને બેઠો હતો અને મને એમ હતું કે બીજા કોઈનું અંગ આપણે ન લેવાય. પરંતુ આ તમારો શાંતિલાલ હતો જેણે મારો હાથ પકડીને મને સમજાવ્યો હતો. એણે મને કીધું હતું કે બાપુ, જો કોઈ અજાણ્યો વ્યક્તિ મરીને પણ આપણી દીકરીને નવો શ્વાસ આપતો હોય, એને જીવાડતો હોય,
તો આપણે કેમ આવું કાળજું ન રાખી શકીએ? આજે મારો ભાઈ શાંતિલાલ એનું આખું શરીર આપીને અનેક ઘરોના બુઝાતા દીવા બચાવવા જઈ રહ્યો છે. આનાથી મોટું પુણ્ય આ જગતમાં કોઈ નથી. આટલું બોલતા બોલતા રઘુવીરસિંહ બાપુની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. મોટા બાપા તો આ સાંભળીને સાવ ભાંગી પડ્યા. એમણે રડતા રડતા આકાશના માથે હાથ મૂક્યો અને રડમસ અવાજે એની માફી માંગી. ગામના જે જુવાનિયાઓ એમ્બ્યુલન્સને રોકીને આડા ઊભા હતા એ બધા જ લોકો નીચી મુંડી કરીને શરમથી ચૂપચાપ રસ્તા ઉપરથી ખસી ગયા. બાપુએ જાતે જ આગળ વધીને એમ્બ્યુલન્સનો પાછળનો દરવાજો ખોલ્યો. આકાશે છેલ્લી વાર પોતાના પિતાના ચહેરા ઉપર હાથ ફેરવ્યો અને એમને વાલથી પગે લાગ્યો. અત્યાર સુધી આંસુ રોકીને ઊભેલો આકાશ હવે ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યો. ડોક્ટરે માન સન્માન અને આદર સાથે શાંતિલાલના શરીરને એમ્બ્યુલન્સમાં મૂક્યું. આખા ગામે બે હાથ જોડીને શાંતિલાલને એવી વિદાય આપી જેવી આજ સુધી ગામમાં કોઈને નહોતી મળી. જેવી જ એમ્બ્યુલન્સ ચાલુ થઈ, ડોક્ટર સાહેબ ગાડીમાંથી નીચે ઉતર્યા. એમણે આકાશ પાસે આવીને એના હાથમાં એક કાગળ મૂક્યો અને ડોક્ટરે ધીમા અવાજે એવું કહ્યું કે બેટા, તારા પિતાએ આ કાગળ 1 મહિના પહેલા જ અમને મોકલી આપ્યો હતો અને ખાસ ભલામણ કરી હતી કે જ્યારે અમે એમનું શરીર લેવા આવીએ ત્યારે આ કાગળ અમે તારા હાથમાં આપીએ. આકાશે કવર ખોલ્યું. અંદર એના પિતાના અક્ષરે લખેલો એક પત્ર હતો. એ પત્રની પહેલી લાઈન વાંચતાની સાથે જ આકાશની આંખો પહોળી થઈ ગઈ અને એ બેભાન થઈને સીધો જ જમીન ઉપર ઢળી પડ્યો. આકાશને અચાનક આમ જમીન ઉપર ઢળી પડતો જોઈને શમશાનમાં ફરીથી દેકારો મચી ગયો. રઘુવીરસિંહ બાપુ અને મોટા બાપા મનસુખભાઈ તરત જ દોડીને એની પાસે આવ્યા. કોઈએ ઝડપથી પાણીનો લોટો લાવીને આકાશના મોઢા ઉપર પાણી છાંટ્યું. 2-3 મિનિટ પછી આકાશે ધીમે ધીમે આંખો ખોલી. એની આંખોમાંથી આંસુ વહેતા હતા અને આખું શરીર ધ્રુજી રહ્યું હતું. એના હાથમાં પેલો કાગળ હજુ પણ પકડેલો હતો. બાપુએ એના માથે હાથ ફેરવતા ફેરવતા એવું પૂછ્યું કે શું થયું દીકરા? એવું તે શું લખ્યું છે આ કાગળમાં કે તારું કાળજું આમ બેસી ગયું? આકાશે કાગળ સરખો કર્યો. એના ગળે ડૂમો બાજી ગયો હતો. એણે કાગળ વાંચવાનું શરૂ કર્યું જેથી કરીને ત્યાં ઊભેલા બધા જ લોકો સાંભળી શકે. પત્રમાં શાંતિલાલના જ અક્ષર હતા કે મારા દીકરા આકાશ, જ્યારે તું આ કાગળ વાંચતો હોઈશ ત્યારે હું આ દુનિયામાં નહીં હોઉં. મને માફ કરજે દીકરા, મેં તારાથી આખી જિંદગી એક સત્ય છુપાવ્યું છે. બેટા, તું મારો સગો દીકરો નથી. આપણી નસોમાં એક લોહી નથી દોડતું. આટલું સાંભળતા જ સ્મશાનમાં ઊભેલા બધા જ લોકોના પગ નીચેથી જમીન સરકી ગઈ. મોટા બાપા તો આ સાંભળીને સાવ જડ થઈ ગયા. કોઈ કંઈ બોલી શકે એમ હતું નહીં. આકાશ ડૂસકા ભરતો ભરતો આંસુ લૂછતો લૂછતો આગળ વાંચવા લાગ્યો કે આજથી 25 વર્ષ પહેલાની વાત છે. હું અને તારી માં જે હવે આ દુનિયામાં નથી રહી, અમે શહેરની આ સિવિલ હોસ્પિટલમાં દવા લેવા માટે ગયા હતા. ત્યાં હોસ્પિટલના પાછળના ભાગમાં કચરા પેટી પાસે કોઈ તને સાવ જન્મેલા બાળક તરીકે છોડીને જતું રહ્યું હતું. તું રડી રડીને સાવ અડધો થઈ ગયો હતો. હોસ્પિટલના એ ડોક્ટરોએ દિવસ રાત એક કરીને તારો જીવ બચાવ્યો હતો. અમે તને પહેલી વાર જોયો અને અમને તારા ઉપર એટલું વહાલ આવી ગયું કે અમે તને તરત જ અમારો દીકરો બનાવી લીધો. એ હોસ્પિટલે મને દુનિયાની સૌથી મોટી ખુશી આપી હતી. એક દીકરાનું સુખ આપ્યું હતું. કાગળમાં આગળ લખ્યું હતું કે મેં એ જ દિવસે નક્કી કર્યું હતું કે જે હોસ્પિટલે મને મારો દીકરો આપ્યો છે, મારું ખાલી ઘર વસાવ્યું છે, એમનો આ ઉપકાર હું ક્યારેય નહીં ભૂલું. એટલે જ મેં મારો મૃતદેહ એમને પાછો આપવાનો નિર્ણય લીધો છે. મને માફ કરજે બેટા. મેં તને આ વાત પહેલા એટલા માટે ન જણાવી કારણ કે મને ડર હતો
કે કદાચ તું આ જાણીને મને તારો પિતા માનવાનું બંધ કરી દઈશ, પરંતુ એક વાત યાદ રાખજે, તું મારા જીવથી પણ વધારે વહાલો છે. આ પત્ર વાંચીને શમશાનમાં ઊભેલા દરેક વ્યક્તિની આંખોમાંથી નદીની જેમ આંસુ વહેવા લાગ્યા. મોટા બાપા જમીન ઉપર બેસીને ખૂબ જોર જોરથી રડવા લાગ્યા. આકાશે પત્રને પોતાની છાતી સરસો ચાંપી દીધો અને આકાશ તરફ જોઈને રાડ પાડી કે હે પિતાજી, તમે જ મારા ભગવાન છો. તમે ભલે મને જન્મ નથી આપ્યો, પરંતુ જીવન તો તમે જ આપ્યું છે. આખું વાતાવરણ એકદમ ભાવુક થઈ ગયું હતું. લોકો શાંતિલાલની મહાનતા આગળ હાથ જોડીને ઊભા હતા. પરંતુ ત્યારે જ હોસ્પિટલના ડોક્ટર સાહેબ ધીમા પગલે આકાશની પાસે આવ્યા. એમણે આકાશના ખભા ઉપર હાથ મૂક્યો અને એકદમ ધીમા અવાજે એવું કહ્યું કે દીકરા, તારા પિતાએ તારા માટે હજુ એક બીજી ભેટ પણ મોકલાવી છે, પરંતુ એ જાણવા માટે તારે અત્યારે મારી સાથે હોસ્પિટલ આવવું પડશે. ડોક્ટરની વાત સાંભળીને આકાશ અને ગામના લોકો ફરીથી ચોંકી ગયા. થોડી વારમાં જ હોસ્પિટલના દરવાજા એકદમ ધડાકાભેર ખુલ્યા. ડોક્ટર સાહેબ આકાશનો હાથ પકડીને સીધા જ ત્રીજા માળે આવેલા આંખના વિભાગ તરફ ઉતાવળા પગલે જઈ રહ્યા હતા. પાછળ પાછળ રઘુવીરસિંહ બાપુ અને મોટા બાપા પણ હાંફતા હાંફતા દોડી રહ્યા હતા. બધાના જીવ તાળવે ચોંટી ગયા હતા કે આખરે અડધી રાત્રે હોસ્પિટલમાં એવું તે શું થવાનું છે. ડોક્ટરે ઓપરેશન થિયેટરની બરાબર બાજુમાં આવેલા એક નાનકડા રૂમનો દરવાજો ધીમેથી ખોલ્યો. રૂમમાં એકદમ શાંતિ હતી. રૂમની વચ્ચે મૂકેલા એક બેડ ઉપર 7-8 વર્ષનો એક માસૂમ છોકરો ઘસઘસાટ ઊંઘી રહ્યો હતો. એની બંને આંખો ઉપર સફેદ પાટા બાંધેલા હતા. આકાશ કંઈ સમજે એ પહેલા જ ડોક્ટરે એના ખભા ઉપર હાથ મૂક્યો અને એકદમ ભાવુક અવાજે એવું કહ્યું કે દીકરા, આ તારા પિતાની તારા માટેની છેલ્લી અને અમૂલ્ય ભેટ છે. તારા પિતાજીએ પોતાનો દેહ તો મેડિકલના વિદ્યાર્થીઓને ભણવા માટે આપ્યો છે, પરંતુ એમણે મરતા પહેલા પોતાની બંને આંખોનું પણ દાન કર્યું છે. ડોક્ટરે ઊંડો શ્વાસ લઈને વાત આગળ વધારી કે જ્યારે 1 મહિના પહેલા તારા પિતા મને મળવા આવ્યા હતા, ત્યારે એમણે આ અનાથ છોકરાને હોસ્પિટલના બાંકડે બેઠેલો જોયો હતો. આ બિચારો જન્મથી જ અંધ છે અને આ દુનિયામાં એનું પોતાનું કહેવાય એવું કોઈ નથી. તારા પિતાએ ત્યારે જ મને કહી દીધું હતું કે સાહેબ, 25 વર્ષ પહેલા આ જ હોસ્પિટલના આંગણેથી મને મારો આકાશ મળ્યો હતો. એ અનાથ હતો, પરંતુ એણે મારી જિંદગી રોશન કરી દીધી છે. હવે જ્યારે હું આ દુનિયામાંથી જાઉં છું, ત્યારે મારી આંખો આ અનાથ દીકરાને જ આપજો, જેથી કરીને એ મારા ગયા પછી આ દુનિયા જોઈ શકે. બેટા, હમણાં થોડી વાર પહેલા જ અમે તારા પિતાની આંખોનું આ બાળકમાં સફળ ઓપરેશન કર્યું છે. આ સાંભળીને આકાશના પગમાંથી તાકાત જતી રહી અને એ ત્યાં જ ઘૂંટણભેર બેસી ગયો. એની આંખોમાંથી વહેતા આંસુ હવે ખુશીના હતા. એણે ધીમેથી પેલા બાળકની ઊંઘ ન બગડે એવી રીતે એના માથા ઉપર હાથ ફેરવ્યો અને એવું લાગ્યું જાણે એ પોતાના જીવતા જાગતા પિતાને વાલ કરી રહ્યો હોય. મોટા બાપા અને રઘુવીરસિંહ બાપુ પણ આ દ્રશ્ય જોઈને ધ્રુસકે રડી પડ્યા. જે સમાજ થોડી વાર પહેલા એક મરેલા શરીરને કોઈ પણ ભોગે સળગાવી દેવાની જીદ પકડીને બેઠો હતો, એ જ સમાજની આંખો આજે પૂરેપૂરી ખુલ્લી ગઈ હતી. આકાશને હવે સમજાઈ ગયું હતું કે એના પિતા ક્યાંય ગયા નથી. કાલ સવારે જ્યારે આ અનાથ બાળક એની આંખો ઉપરથી પાટા ખોલશે, ત્યારે શાંતિલાલ ફરીથી આ દુનિયાને જોઈ શકશે. એમનો પ્રેમ અને એમનો શ્વાસ હવે આ બાળકમાં હંમેશા માટે જીવંત રહેશે. શમશાનની એ લાકડાની ચિતા ભલે આજે ન સળગી હોય, પરંતુ શાંતિલાલે પોતાના મહાન કાર્યથી આખા ગામના લોકોના મનમાં રહેલો જૂનો અંધકાર
હંમેશા માટે સળગાવીને રાખ કરી દીધો હતો. રઘુવીરસિંહ બાપુએ ત્યાં જ ઊભા ઊભા આખા ગામ વતી નિર્ણય લીધો કે હવેથી ગામમાં કોઈ પણ વ્યક્તિ અંગદાન કરવા માંગતો હોય તો આખો સમાજ એની પડખે ઊભો રહેશે. એક સામાન્ય માણસે મૃત્યુ પછી પણ કાયમ માટે અમર થવાનો રસ્તો આખી દુનિયાને બતાવી દીધો હતો. તો મિત્રો, આજની આ કહાની તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો, અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરીને તમારા મિત્રો સાથે શેર કરજો, અને નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો, અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. ફરી મળીએ એક નવી કહાની સાથે. ત્યાં સુધી બધા જ મિત્રોને જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.